ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। જગદગુરુ શંકરાચાર્ય વિરચિત અપરોક્ષાનુભૂતિ એના પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણ કરવામાં આવ્યું. બીજા શ્લોકની અંદર અનુબંધ ચતુષ્ટયનો વિચાર કરવામાં આવ્યો. ત્રીજા શ્લોકની અંદર અધિકારીત્વની પ્રાપ્તિનું સાધન શું છે એ સમજાવવામાં આવ્યું. ચોથા શ્લોકથી 10મા શ્લોક સુધી સાધન ચતુષ્ટય શું છે એ સમજાવવામાં આવ્યું. અને 11મા શ્લોકની અંદર કહેવામાં આવ્યું કે જ્ઞાન વગર મુક્તિ કે મોક્ષ સંભવ નથી. વિચાર કર્યા વગર મુક્તિ કે મોક્ષ નથી એ સમજાવ્યા બાદ પ્રશ્ન જાગ્યો કે વિચાર કયા પ્રકારનો કરવો. તો 12મા શ્લોકની અંદર 4 વિષયનો વિચાર કરવો જોઈએ એ કહેવામાં આવ્યું. અહમ કહ, ઇદમ કથમ જાતમ, અસ્ય કર્તા કહ અસ્તિ અને ઉપાદાનમ કિમ અસ્તિ, અસ્ય જગતઃ ઉપાદાનમ કિમ અસ્તિ. આ 4 પ્રકારના પ્રશ્નો છે એના ઉપર વિચાર કરવો જોઈએ. અર્થાત હું કોણ છું, આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું, જગતનો રચયિતા એ કોણ છે, ઉત્પન્ન કરનાર સર્જનહાર કોણ છે, અને શેમાંથી આ જગતની ઉત્પત્તિ કરી છે, કઈ વસ્તુમાંથી ઉત્પન્ન કર્યું છે જગત. આ 4 પ્રકારના પ્રશ્નો ઉપર વિચાર કરવો જોઈએ. અને એ 4 પ્રશ્નોનો સંક્ષેપમાં ઉત્તર 15મા શ્લોક સુધી આપી દેવામાં આવ્યો. અને ત્યારબાદ 16મા શ્લોકની અંદર જે હું છું એ જ આ બ્રહ્મ છે એવું ઐક્યનું નિરૂપણ પણ કરી દેવામાં આવ્યું. અર્થાત સમગ્ર ઉપદેશનો આરંભ અને અંત એ અહીંયા 16મા શ્લોક 12 થી 16 શ્લોકની અંદર કહી દેવામાં આવ્યું. સંક્ષેપમાં ઉત્તર આપી દેવામાં આવ્યો. હવે એ સત્યને જાણવું કઈ રીતે, તો એના માટે વિચાર જે કરવો જોઈએ એ વિવેક વિચારનો આરંભ શ્લોક 17થી કરવામાં આવ્યો છે. અને 17મા શ્લોકથી જે વિવેક વિચાર કરવામાં આવે એ વિવેકને કહેવાય આત્મા અનાત્મા વિવેક. સેલ્ફ એન્ડ નોટ સેલ્ફ, ડિફરન્સ બિટવીન સેલ્ફ એન્ડ નોટ સેલ્ફ, એને કહેવાય આત્મા અનાત્મ વિવેક. અર્થાત હું અને હુંથી ભિન્ન, આત્મા અને આત્માથી ભિન્ન એ બે વચ્ચેનો ભેદ જાણવો એને વિવેક કહેવામાં આવે છે. તો એવી કઈ વસ્તુ છે કે જે એ વિવેક મને ખબર નથી. સામાન્ય રીતે જગતની અંદર શરીર હું છું અને આ શરીરથી બહાર જે કંઈ છે એ બધું મારા માટે અનાત્મા છે, એટલે મારાથી ભિન્ન છે. પણ શાસ્ત્ર કહે છે કે એ તો નાના બાળકને જન્મથી જ ખબર હોય છે, એના માટે શાસ્ત્ર ભણવાની જરૂર નથી. પરંતુ જે વસ્તુ હું નથી અને એમાં હું એવી બુદ્ધિનું આરોપણ કરવામાં આવ્યું છે ભ્રાંતિથી, એ બે વચ્ચેનો ભેદ જાણવાની આવશ્યકતા છે. તેવી કઈ વસ્તુઓ છે કે જે ખરેખર હું નથી અને છતાં એને હું માની લેવામાં આવ્યું છે, તો કે એવા આપણા 3 શરીરો છે જેને આપણે હું શબ્દ માત્રથી કહીએ છીએ. એની અંદર મુખ્યત્વે 4 ઘટકોનો સમાવેશ થયેલો છે, જેને સામાન્ય જગતમાં હું દ્વારા વ્યવહાર કરવામાં આવે છે. એ હું એ 4 વસ્તુનું બંડલ છે. કઈ કઈ 4 વસ્તુ?
તો એક છે આ સ્થૂળ શરીર, જેના દ્વારા આપણે વ્યવહાર કરીએ છીએ. બીજું છે સૂક્ષ્મ શરીર, જેને ઇનર પર્સનાલિટી કહેવામાં આવે છે, અર્થાત આપણા મન, બુદ્ધિ, ઇન્દ્રિય વગેરે. એ બીજું શરીર છે, એ સૂક્ષ્મ શરીર. આને સ્થૂળ શરીર કહેવાય, ફિઝિકલ ગ્રોસ બોડી. સેકન્ડ નંબર ઇઝ સટલ બોડી અને થર્ડ નંબર ઇઝ કોઝલ બોડી, કારણ શરીર. કારણ શરીર એટલે શું? એ કોઈ શરીર નથી, એ કોઈ પદાર્થ નથી, પણ આ બંનેની ઉત્પત્તિનું કારણ, બે શરીરનો જન્મ થવાનું કારણ જે છે એને કહેવાય કારણ શરીર. અને એનું કારણ શું છે? તો અહીંયા જ જવાબ આપવામાં આવ્યો, અજ્ઞાન પ્રભવમ સર્વમ જ્ઞાનેન પ્રવિલીયતે. એ અજ્ઞાનને જ કારણ શરીર કહેવામાં આવે છે. અજ્ઞાન એટલે કયા પ્રકારનું અજ્ઞાન? આપણને તો ઘણા પ્રકારનું અજ્ઞાન છે. લાઇબ્રેરીમાં જઈને ઊભા રહીએ તો ખબર પડે કે 4 ચોપડા સિવાય બીજું કંઈ જ ખબર નથી. તો કે એવા અજ્ઞાનની અહીંયા વાત નથી. અહીંયા બધા જ શબ્દો ટેકનિકલ ટર્મિનોલોજી છે, પારિભાષિક શબ્દો છે. અહીંયા અજ્ઞાન એટલે હું વિશેનું અજ્ઞાન, આત્મ અજ્ઞાન, સેલ્ફ ઇગ્નોરન્સ જેને કહેવામાં આવે તે અજ્ઞાન, એ કારણ શરીર કહેવાય છે. અને ચોથું ઘટક કયું છે? તો કે આ ત્રણેય વસ્તુ છે એનાથી જુદું છે, અને જે આ ત્રણેયને ચેતનવંતુ બનાવે છે એવું જે તત્વ છે જેને ચૈતન્ય કહેવાય, કોન્શિયસનેસ કહેવાય, ચેતના કહેવાય, એ ચોથો ઘટક છે. અને આ ચારનું બંડલ એને આપણે સામાન્ય રીતે દરેક વ્યક્તિ વ્યવહારમાં હું કહે છે. મોટા ભાગનાને એ ખબર જ નથી કે આ હું શબ્દની અંદર એ આ ચાર વસ્તુનો સમાવેશ થાય. માટે શંકરાચાર્યજી અહીંયા આરંભ કરે છે વિચાર કરવાનો. એમાં આત્મા અનાત્મ વિવેક વિચારમાં સૌથી પ્રથમ સ્થૂળ શરીર અને આત્મા એટલે કે ચૈતન્ય, ચાર ઘટકમાંથી આત્મા એટલે ચૈતન્ય, એ ચૈતન્ય અને સ્થૂળ શરીર એ બે વચ્ચેનો ભેદ આપણને સમજાવી રહ્યા છે. અને 17 થી 23 પર્યંતના એ વિચારણામાં આપણે આગળ વધી ગયા છીએ. શ્લોક નંબર 22માં આત્મતત્વનું જે ચૈતન્ય તત્વનું પ્રકાશ સ્વરૂપ છે, એ પ્રકાશ સ્વરૂપ એટલે જ્ઞાન સ્વરૂપ છે એ સમજાવી દેવામાં આવ્યું. નાજ્ઞાની દીપ્તિવત દીપ્તિ, એ જ્યોતિ કેવી છે એ સમજાવી દેવામાં આવ્યું. અને 23મા શ્લોકની અંદર એનો ઉપસંહાર કરવામાં આવ્યો. અને એ ઉપસંહાર કરતા આત્મા અનાત્મા વિવેકમાં ખૂબ સુંદર વિચારણા રજૂ થઈ, જેના પર આપણે વિચાર કરી ચૂક્યા હતા. થોડું રિવિઝન કરીને આગળ જઈશું. દેહોહમિત્યયં મૂઢઃ ધૃત્વા તિષ્ઠત્યહો જનઃ મમાયમિત્યપી જ્ઞાત્વા ઘટદ્રષ્ટેવ સર્વદા. અહો આશ્ચર્ય છે. તિષ્ઠતિ અહો જનઃ, પહેલી લાઈનમાં બીજું ચરણ. અહો એટલે આશ્ચર્ય છે, જનઃ એટલે મનુષ્ય, તિષ્ઠતિ એટલે રહેલા છે. કેવી રીતે રહેલા છે? દેહ અહમ ઇતિ ધૃત્વા, હું અયમ એટલે આ શરીર હું છું એવું માનીને લોકો જીવે છે, રહેલા છે. એ મારા માટે ખૂબ મોટું આશ્ચર્ય છે. એ લોકો કેવા છે? તો કે મૂઢ, એ લોકો મૂઢ પુરુષો છે. મૂઢ છે અર્થાત શું? મૂઢ કોને કહેવામાં આવે? મૂઢ અને મૂર્ખમાં થોડો ફેર છે. મૂર્ખને કંઈ ખબર જ ના પડતી હોય એને મૂર્ખ કહીએ આપણે. પણ મૂઢ એટલે શું? એને એવું લાગે કે મને બધી ખબર છે અને ખબર ના હોય, એને કહેવાય મૂઢ. વયમ ધીરા પંડિતમ મન્યમાના. તો પોતાને એવું લાગે કે મને ખબર છે અને ખરેખર કંઈ ખબર નથી. એને એવું લાગે કે મને દુનિયાભરનું ખબર છે, મને એન્સાયક્લોપીડિયા તો અડધી મોડે છે, પણ ખરેખર એને જે જાણવા જેવું છે એ જ નથી જાણ્યું. એવો જે હોય એને મૂઢ કહેવામાં આવે. એટલે મૂઢ એટલે બુદ્ધિ નથી એવું ને, આઈક્યુ તો બહુ ઊંચો પણ હોઈ શકે. તો મૂઢ શબ્દ વાપરીને શંકરાચાર્યજી આપણને આપણી અજ્ઞાનની બેહોશીમાંથી ઉઠાડવા માટેનો પ્રયત્ન કરે. એવો ને એવો પ્રયત્ન ભજ ગોવિંદમમાં કર્યો. નહીં નહીં રક્ષતી ડુક્રું કરણે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. એટલે દેહને હું માનનારો મૂઢ મનુષ્ય છે.
કેમ એવું કહેવામાં આવ્યું? તો કે છે ઘટદ્રષ્ટા ઇવ સર્વદા દેહ દ્રશ્ય, જેવી રીતે ઘડો અને ઘડાનો જોનારો એકબીજાથી જુદા હોય છે, ઘટદ્રષ્ટા કદાપી ઘડો હોઈ શકે નહીં. સીન એન્ડ સિયર આર ઓલવેઝ ડિફરન્ટ ટુ ઇચ અધર. કોઈ દિવસ દ્રશ્ય વસ્તુ દ્રષ્ટા બનતી નથી. અને આ ઝહરોવર સ્વામીજી તો પ્રવચનમાં કહી ચૂક્યા છે કે જે દ્રશ્ય છે એને જોનારો દ્રષ્ટા એનાથી જુદું જ હોય. અને આ શરીર કેવું છે? ઘટવત. ઘટવત અર્થાત દ્રશ્ય. આ શરીર દ્રશ્ય છે, ઘડો દ્રશ્ય છે, એમ શરીર દ્રશ્ય છે. અને આ દ્રશ્ય હોવાથી હું એનો દ્રષ્ટા છું. આ શરીર દ્રશ્ય છે કે નહીં, પહેલા એ તો વિચાર કરી લો. શરીર દ્રશ્ય છે કે નહીં? દ્રશ્ય શબ્દ શાસ્ત્રની અંદર બે રીતે વપરાય છે. દર્શન શાસ્ત્ર. દર્શન શાસ્ત્ર એટલે શું? જોવાનું એવું નહીં, દર્શન કરવાનું એવું નહીં, પણ વિચારનું શાસ્ત્ર, જ્ઞાનનું શાસ્ત્ર. તો જે ઘડો દ્રશ્ય છે એનો એક મહત્વનો અર્થ હંમેશા નોંધી રાખજો કે ઘડો મારા માટે જ્ઞેય પણ છે, નોન ટુ મી. જે દ્રશ્ય છે તે કેવું છે? જ્ઞાત છે, મારા માટે જ્ઞેય વિષય છે, ઓબ્જેક્ટ ઓફ નોલેજ જ્ઞેય છે. આ શરીર છે, તમે કહેશો કે દ્રશ્ય છે, હા પાડી દો છો, તમને તમારું મોઢું દેખાય છે? ના, તો નથી દ્રશ્ય. એનો અર્થ કે આટલું જ શરીર છે દ્રશ્ય છે, જેટલું દેખાય એટલું હું નહીં, અને જે નથી દેખાતું એ હું. એવું થયું ને? દ્રશ્ય હું નથી, એટલે આ દ્રશ્ય શરીર જે હોય તો એમાં તો મને આટલું જ દેખાય છે. તો શું આટલું શરીર હું નહીં અને માથાનું શરીર હું છું? આ બાજુ ઉપરનો ભાગ દેખાતું નથી? તો કે ના, અહીંયા વસ્તુ સમજવાની કે જે જ્ઞેય છે તે જ્ઞાતાથી ભિન્ન હોય, જે દ્રશ્ય છે એ દ્રષ્ટાથી ભિન્ન હોય, જે અનુભાવ્ય છે, નોલેજ ઓફ એક્સપિરિયન્સ, એ અનુભવ કરતાથી જુદો હોય. આ ત્રણ વસ્તુ નોંધી રાખો. કેમ એવું કહ્યું છે મેં? તમે જ્યારે દર્પણની સામે ઊભા રહો ને તો દર્પણમાં પણ તમને તમારું આખું સ્થૂળ શરીર દેખાતું નથી. આ સ્થૂળ શરીર જે ભગવાને બનાવ્યું છે એણે મસ્ત પેકિંગ કર્યું છે. આ ત્વચા છે ને એ રેપર છે, પેકિંગ મટીરિયલ છે. જેમ ગિફ્ટ તમે આર્ટિકલ લેવા જાઓ ને, પણ ડૉક્ટર પેલા દુકાનદારને કહો ને મને એને રેપ કરી આપો, એને સરસ મજાનું પેક કરી આપો. આ પેકિંગ કરી છે ભગવાને. પણ ખરેખર સ્થૂળ શરીર એટલે શું? સ્થૂળ શરીર મૃત્યુ સમયે સ્મશાનમાં એને અગ્નિ સંસ્કાર આપવામાં આવે તો શું ફક્ત ચામડીને આપવામાં આવે છે? ના, એની સાથે સાથે હાડકા, ચામડા, માંસ, મજ્જા, મેરું બધું જ અંદર જાય છે, લોહી બધું જ જાય છે. તો સ્થૂળ શરીર એટલે શું? આ આખું બંડલ, મળ, માંસ, મૂત્ર, સ્થરું, પરુ, લોહી, હડકા, મજ્જા, મેરું બધાનું બંડલ છે આ. અને એ બંડલ છે એ તમારા માટે દ્રશ્ય છે. એટલે કઈ રીતે દ્રશ્ય છે? તો દ્રશ્ય પણ છે અને જ્ઞેય પણ છે. કેવી રીતે જ્ઞેય છે? તમારા પેટમાં ગેસ થાય તો ખબર પડે કે ના પડે? કોને ખબર પડે? હા, હું અનુભવું છું કે પેટમાં ગેસ છે, પેટમાં દુખાવો છે, બેચેની છે. આ બેચેની કોણ અનુભવે છે? શરીરની. શરીરમાં થાક છે, 10 કિલોમીટર ચાલીને આવ્યા મોર્નિંગ વોકમાં, અને પછી શું થયું? તો કે થાકી ગયા. આવું કહેવું પડે છે. કેમ? કોઈને દેખાતું નથી. પગ જુઓ તો તમને દુઃખ ના દેખાય ક્યાંય, પણ થાક અનુભવાય છે કે પગ થાકી ગયા છે. અર્થાત આ શરીર વિશેની બધી વસ્તુનું તમને જ્ઞાન છે. એટલે શરીર જ્ઞેય છે, દ્રશ્ય છે અર્થાત જ્ઞેય છે. અને જે દ્રશ્ય છે, જ્ઞેય છે, અનુભાવ્ય છે, અનુભવ કરું છું હું. અને એવો અનુભાવ્ય આ શરીર છે તો એનો અનુભવ કરનાર જુદો હોય. મરચું તીખું કે ખાટું? મરચું કેવું? તીખું. કોક વાર તો જીભ બળી હશે ને, તીખું. તો એનો અનુભવ કરનાર તમે છો.
મરચાની તીખાશનો અનુભવ કરનાર તમે છો, તો તમે અનુભવ કરનાર છો કે તીખાશ છો? અનુભવ કરનાર છો. તો શું તમે ટંગ છો, જીભ છો જેનાથી અનુભવ થાય છે? ના, એ સાધન પણ તમે નથી, તીખાશ પણ નથી. અનુભવ કરનારી જે જીભ છે એ સાધન પણ તમે નથી, તમે અનુભવ કરતા છો. એ તીખાશ અને જીભથી જુદા છો. બસ એવી રીતે આ સમગ્ર શરીર છે એ અનુભાવ્ય છે, દ્રશ્ય છે, જ્ઞેય છે. જ્ઞેયથી જ્ઞાતા જુદો હોય, દ્રશ્યથી દ્રષ્ટા જુદો હોય, અનુભાવ્યથી અનુભવ કરતા જુદો હોય. તો માત્ર દ્રશ્ય અને દ્રષ્ટા પૂરતું સીમિત નહીં રાખતા, એને વિસ્તારપૂર્વક વિચારવાનો પ્રયત્ન કરજો. જેટલો તમે વધારે વિચાર કરશો તેમ તેમ તમે આ શરીરને પોતાનાથી ભિન્ન જોઈ શકશો, જાણી શકશો, તાદાત્મ્ય તોડી શકશો. પણ જેટલો વિચાર ના કર્યો એટલું તમારું શરીર, તમે પોતે જ શરીરને હું જ માનીને જીવવાના. એટલા માટે આ વિચારની ક્લુ ભગવાને આપી છે, શંકરાચાર્યજી આપી. ઘટવત છે, દ્રશ્ય છે, અનુભવ્ય છે. તો કેવી રીતે અનુભવ્ય છે? તો કે પ્રત્યેક અંગો છે અનુભવાય છે, શરીરના વિકારો અનુભવાય છે, શરીરનું દર્દ અનુભવાય છે, અને માટે એને દ્રશ્ય કહેવામાં આવ્યું. તો જ્ઞેય, દ્રશ્ય, અનુભાવ્ય શરીર હું નથી. એ ઘડો જેમ દેખાય છે, ગળાની તિરાડ દેખાય, ગળાની અંદર કોઈ દુર્ગંધ આવતી હોય તો જણાય, અથવા સુગંધ આવતી હોય તો જણાય. તો ઘટનું જેમ બધું જ જણાય છે ને અનુભવાય છે, એમ આ શરીર ઘટવત છે અને અનુભવ્ય છે, જ્ઞેય છે, દ્રશ્ય છે. માટે ઘટ દ્રષ્ટાની જેમ આ શરીરથી હું ભિન્ન છું. હવે આગળ કહે છે, મમ અયમ ઇતિ અપી જ્ઞાત્વા. શરીર માટે આટલું જ જોઈએ છે એવું નહીં. અયમ મમ અપી, મમ એટલે મારું. આ શરીર મારું પણ છે. મારું કયું એટલે સંબંધ આવ્યો. મારો ભાઈ, મારા પિતા, મારા પડોશી, મારો દેશ, આમાં સંબંધ આવ્યો. મમકાર જે છે એ ષષ્ઠી વિભક્તિ છે, સંબંધ વિભક્તિ છે. અર્થાત એ સંબંધ જોડે છે. પેન મારી, પુસ્તક મારું, ઘર મારું, ભાઈ મારો. તો મારી, મારું, મારા આ જે બતાવે છે સંબંધ બતાવે. અને સંબંધ ક્યારે હોય? બે જણા હોય તો. બે વસ્તુ હોવી જોઈએ. રૂમાલ અને હું બે હોય તો જ રૂમાલ સાથે મારો સંબંધ હોય, કે મારો રૂમાલ, મારું પુસ્તક. તો પુસ્તક અને હું બે હોવા જોઈએ. હંમેશા સંબંધ બે જણ વચ્ચે. સંબંધ કંઈ હંમેશા એકલો ના હોય. માણસ એકલો હોય એ કોનો સંબંધી કહેવાય? કોઈનો સંબંધી ના કહેવાય. રાજા, કોનો રાજા? ભાઈ અમારો રાજા. તો કોનો રાજા કહેવાયો? પ્રજાનો. તો પ્રજા સાથેનો સંબંધ જોડાયો. મારો રાજા, અમારો રાજા, સંબંધ જોડાયો. તો સંબંધ હંમેશા બે વસ્તુ સાથે હોય. હવે આ શરીર છે એ કોનું છે? મારું. મારો હાથ, મારું માથું, મારી આંખ, મારું પેટ, મારા પગ. ડૉક્ટર પાસે છે ને, ડેન્ટિસ્ટ પાસે, કે મારો આ દાંત દુખે છે, મારો આ દાઢ દુખે છે. કોની દાંત દુખે? કોનો દાંત દુખે? મારો દાંત, મારી દાઢ. મારી આંખે ઓછું દેખાય છે, મને પેટમાં તકલીફ છે, તો મારું પેટ દુખે છે, મારી આંખમાં તકલીફ છે, મારી દાઢ દુખે છે. તો દાઢને, આંખને, પેટને બધાને શું કહે? મારું. વિસ્તારથી વિચારવાનું. જેટલો વિચાર વધારે આપ કરશો એટલા તમે આ જ્ઞાનની અંદર વધારે સ્પષ્ટ થશો. અને જ્ઞાન એ માત્ર બીજું કંઈ જ નથી, ક્લેરિટી અબાઉટ સેલ્ફ. દેટ્સ ઇટ. તો એ મારું જેને કહીએ છે, મારું ઘર, મારું પુસ્તક, મારા ડ્રેસ, મારા કપડાં, મારું વ્હીકલ, મારા ચપ્પલ. તો જેને જેને તમે મારું કહો છો એ હુંથી ભિન્ન હોય. જો તમે કહો છો કે મારી દાઢ અને હું બંને એક જ છીએ, તો મારા ચંપલ અને હું એ બંને એક છીએ? ના. જો નિયમ લાગુ પડે તો બધા જ લાગુ પડી જાય, સિદ્ધાંત બધા જ લાગુ પડે. મારું શરીર
અને મારું ઘર. જો મારું ઘર એ હું નથી, હું ઘરમાં રહેનાર છું, તો મારું શરીર એ પણ એ હું કેવી રીતે થવું? જો મારું છે તો હું બની જ ના શકે. સિદ્ધાંત એક જ સરખો હોય. જેને જેને મારું કહેવાય એ હું ના હોય. હંમેશા મેં આગળ કહ્યું એમ બે જણા વચ્ચે સંબંધ હોય, હું અને મારું, હું અને મારું ઘર, હું અને મારું શરીર. એનો અર્થ કે હું જુદી અને મારું શરીર જુદું, તો જ શરીરને હું મારું કહી શકું. સંબંધ બે વચ્ચે કહ્યું. મારી આંખ, હું અને આંખ જુદા તો મારી આંખ. હું અને દાંત, મારો દાંત, તો હું અને દાંત બે હોય તો જ સંબંધ બને અને તો જ મારું કહેવાય. તો જેને જેને મારું, મારો, મારી આવું જેને જેને કહેવાય, જેની સાથે સંબંધ જોડીએ એ બંને એકબીજાથી જુદા હોય. તો શરીર મારું છે, જેમ ઘડો મારો, મકાન મારું, વ્હીકલ મારું, એવી રીતે દેહ પણ મારો છે. માટે મારું જેને કહીએ એ હું હોઈ શકું નહીં. પ્રશ્ન એટલા માટે જાગે છે, શંકા એટલે જાગે છે કે જન્મો જન્મથી ટેવ પડી છે. ધીસ ઇઝ યુનિવર્સલ એરર. જન્મો જન્મથી ટેવ પડી અને માટે સત્યને સ્વીકારતા વાર લાગે. પણ જેટલો જેટલો વિચાર વધારે કરતા જઈશું તેમ તેમ સમજાતું જશે કે આ શરીર મારું છે, હું નહીં. મારી ગાડી હોય તો મારે એને સાફ કરવી પડે, અપ ટુ ડેટ રાખવી પડે, એમાં પેટ્રોલ પુરાવવું પડે. એમ આ ગાડીને પણ પેટ્રોલ આપવું પડે. કોઈને 2 વાર આપવું પડે, કોઈને 4 વાર આપવું પડે. વધારે વાર દવા આપવી પડે. એને કેવું કહેવાય? શરીર માંદું. સવારે ઉઠીને ચા સાથે જોઈએ, નાસ્તો જોઈએ, બ્રેકફાસ્ટ, પછી બ્રેકફાસ્ટ પછી લંચ જોઈએ, સ્નેક્સ જોઈએ, ડિનર જોઈએ, અને રાત્રે પણ સૂતી વખત કંઈ જોઈએ. એટલે શું કહેવાય? આ શરીરને બહુ બધું પેટ્રોલ આપવું પડે. એને રઉઝ પણ કરવી પડે. ગાડીને પડી ના રહેવા દેવાય. એમ શરીર પણ પડ્યું રહ્યું તો ગયું, એને પણ એક્ટિવ રાખવું પડે. શરીરને જેમ ગાડીને રોજ નવડાવવી પડે, ચોખ્ખી રાખવાની, એમાં શરીરને રાખવી પડે. ના રાખીએ તો શું થાય? ગાડી જ્યારે જવું હોય ત્યારે કામ ના આપે. એમ શરીરની પણ જો કાળજી ના લેવાય તો શરીર તમને તમારે જે કરવું છે એમાં સાથ ના આપે. તો જેમ ગાડીને તમે સાફ રાખો છો, ગાડીની કાળજી લો છો, એ જ પ્રમાણે શરીરની પણ કાળજી લેવી પડે. પણ યાદ રાખવાનું, ગાડી ક્યાં મૂકવામાં આવે? ગેરેજમાં, ડ્રોઈંગ રૂમમાં નહીં. લાસ્ટ ટાઈમ મેં વાત કરી હતી. ડ્રોઈંગ રૂમમાં નહીં. બસ એવી રીતે આ શરીરને એના સ્થાને રાખવાનું, હું તરીકે સ્વીકારવાનું નહીં. હુંમાં એને સ્થાપિત નહીં કરો, દૂર રાખો. મારું છે, બરાબર છે, આઈ હેવ ટુ ટેક કેર બિકોઝ આઈ વોન્ટ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. એ સાધન છે. શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. પહેલું જ વાક્ય કહેવામાં આવ્યું. શરીર એ પ્રથમ ધર્મનું સાધન છે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. સાધન છે તો સાધન જ છે, હું નથી. હું તો સાધનનો ઉપયોગ કરનાર છું. એટલે અહીંયા શંકરાચાર્યજીને આશ્ચર્ય થાય છે કે જેને તમે મારું કહો છો તે આજથી નથી કહેતા. અપરોક્ષાનુભૂતિ ભણ્યા પછી મારું શરીર બોલો છો? ના, જન્મ્યા ત્યારથી બોલો છો. છોકરાઓ પણ કહેશે રમીને હશે મારા પગ દુખે છે, બધા મારું કહે છે, અને છતાંય મારા પગ દુખે છે ને છતાં શું કહે છે? હું થાકી ગયો છું. જો વિરોધ, કોન્ટ્રાડિક્શન. હું શરીર એવું નથી બોલતું કોઈ, હું થાકી ગઈ છું. હમણાં દિવાળીનું કામ કાઢશે ને બહેનો, અને પછી શું કહે? હવે મારું શરીર કામ નથી આપતું, બહુ કરીએ છીએ પણ બહુ શરીર મારું કામ નથી આપતું. અને પછી શું કહે છે? હું થાકી ગઈ. તો હું થાકી ગઈ અને મારું શરીર કામ નથી કરતું. તો મારું શરીર છે કે હું શરીર છે? આ કોન્ટ્રાડિક્શન છે, આ વિરોધાભાસ છે, આ મૂર્ખતા છે, આ મૂળતા છે. મૂળ શબ્દ આના માટે વપરાયો છે. અવેરનેસ પણ નથી કે આપણે શું બોલીએ છીએ અને શું વિચારીએ છીએ, શું જીવીએ છીએ. એટલે આપણા જીવનની જે દિનચર્યા, આપણા અનુભવ છે એનું એનાલિસિસ કરીને શંકરાચાર્યજી મૂકી રહ્યા છે કે આ શરીર તો દ્રશ્ય છે, અનુભવ્ય છે, જ્ઞેય છે. એટલું જ નહીં, તમે એને મારું કહો છો.
અને છતાંય તમે પાછા એને હું પણ કહો છો. તો હું અને મારું આ બંને એક સાથે જઈ શકે નહીં. દેહને હું પણ કહો અને મારું પણ કહો એ મૂર્ખતા છે. કેવી રીતે તમે એને કહી શકો? એટલે કે મમ અયમ ઇતિ જ્ઞાત્વા અપી, આ મારું શરીર છે એવું જાણવા છતાં પણ શરીરને હું તરીકે જે સ્વીકારે છે એ મૂળ મનુષ્ય છે. ઘટની જેમ દ્રશ્ય હોવા છતાં, ઘટ દ્રષ્ટાની જેમ હું દ્રષ્ટા હોવા છતાં, દેહ દ્રશ્ય અને હું દ્રષ્ટા હોવા છતાં દેહને હું માનું છું, એ આશ્ચર્યની વાત છે, એ મૂળતા છે. સારું, તો અત્યાર સુધી વિપરીત જ્ઞાનનું લક્ષણ જણાવી દેવામાં આવ્યું. વિપરીત જ્ઞાન એટલે ખોટું જ્ઞાન, હું વિશેનું ખોટું જ્ઞાન. અને જો દેહ હું નથી તો સ્ત્રી કે પુરુષ કોણ હોય? શરીર. શરીરને લિંગ હોય તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય કોણ હોય? શરીર. જાતિ શરીરને હોય, લિંગ શરીરને હોય, તો ઉંમર શરીરને. જે ક્ષણે તમે કહ્યું કે શરીર હું નથી ને દ્રષ્ટા છું, એનો અર્થ કે તમે શરીરના તમામ પ્રકારના લક્ષણોથી મુક્ત છો. એની જાતિ, એની ઉંમર, એનો વર્ણ, બધા જ પ્રકારના લક્ષણોથી ભિન્ન છો. પણ જે ક્ષણે શરીરને હું માનું, એની સાથે આ બધા આભૂષણો ઘેરી વળે છે, જે સંસારનું કારણ છે. તો આને કહેવાય વિપરીત જ્ઞાન, વિરુદ્ધ જ્ઞાન. પોતાના વિશેનું વિપરીત જ્ઞાનનું આ લક્ષણ કહી દેવામાં આવ્યું. એને જ અવિવેક કહેવામાં આવે, એને જ અજ્ઞાન કહેવામાં આવે. અજ્ઞાન કે ઝાડ પર લટકતી વસ્તુ નથી, આને જ અજ્ઞાન કહેવામાં આવે. કે મારું છે એને હું કહું છું, દ્રશ્ય છે એને હું કહું છું, જ્ઞેય છે એને હું કહું છું, અનુભાવ્ય છે એને હું કહું છું. આ અજ્ઞાનનું લક્ષણ છે. ખોટા વિચારો, ભ્રાંત વિચારો, ભ્રાંત અને ખોટા વિચારોને ટેકનિકલ ભાષામાં વિપરીત, વિપરીત એટલે વિરુદ્ધ પ્રકારનું વિપરીત જ્ઞાન કહેવામાં આવે. આ વિપરીત જ્ઞાનને જ અજ્ઞાન કહેવાય, વિપરીત જ્ઞાનને જ અવિવેક કહેવામાં આવે છે. અને એ સમસ્ત દુઃખોનું મૂળ કારણ છે. માત્ર ભવબંધનનું કારણ છે એટલું જ નહીં. ધારો કે એમાં સુખ હોય તો ભલે ન રહું, ભલે દેહને એવું માને, શું ફેર પડે છે? પણ આવતો જન્મ, ભલે જન્મ મળે આપણને કંઈ તકલીફ ના હોય તો શું તકલીફ હોય? ભલે ન રહું ના. તમામ પ્રકારના દુઃખોનું મૂળ છે આ વિચારધારા જ, આ અજ્ઞાન જ, આ અવિવેક જ આપણા તમામ સાંસારિક, તમામ પ્રકારના, સર્વ પ્રકારના દુઃખોનું મૂળ છે. અને આપણને શું જોઈએ છે? મોક્ષ જોઈએ છે. શું જોઈએ છે? મોક્ષ. શેનાથી મોક્ષ? મોક્ષ એટલે મુક્તિ, મુક્તિ એટલે ફ્રીડમ. શેનાથી મુક્તિ જોઈએ છે? શરીરથી? એ તો તમે નહીં ઈચ્છો ને તો એ આવવાનું જ છે. ભગવાન શરીરથી તો તમને મુક્ત કરવાના જ છે, એના માટે ક્ષેત્ર ભણવાની જરૂર નથી. શેનાથી મુક્તિ જોઈએ છે? દુઃખોથી મુક્તિ જોઈએ. ક્લિયર, બી ક્લિયર, વેરી વેરી. મુક્તિ કે મોક્ષ દુઃખોથી, અને તમામ પ્રકારના દુઃખોથી મુક્તિ. અને દરેક મનુષ્ય દુઃખ મુક્તિનો જ પ્રયત્ન કરે. આપણે દવા શેના માટે લઈએ છીએ? રોગ નિવારણ શેના માટે કરવું છે? દુઃખ મુક્તિ માટે. ખોરાક શેના માટે લઈએ છીએ? શરીર કમજોર ના થઈ જાય, થાકી ના જઈએ, દુઃખ મુક્તિ માટે. આપણે વ્યવહારુ શા માટે બનીએ છીએ? માનસિક ટેન્શન, પ્રતિષ્ઠા વગેરે ના હોય, સચવાય, ટેન્શનમાંથી મુક્ત થવા માટે. ઘર શાના માટે બનાવીએ છીએ? દુઃખ. અનેક પ્રકારના દુઃખો છે. એ તમામ પ્રકારના દુઃખોના નિવારણ માટે દરેક મનુષ્ય પ્રયત્નશીલ છે. વિભિન્ન ક્ષેત્રોમાં દરેક મનુષ્ય દુઃખ મુક્તિ માટે જ પ્રયત્ન કરે છે. પણ એ તમામ પ્રયત્નો ચાલુ છે, દુઃખ નિવારણ થતું નથી. there is always comma. સાયન્સ માટે એવું કહે, there is always comma. in any research field there is comma, there is no full stop. કારણ કે એ જીવનને વધુ ને વધુ સુખમય બનાવવાના પ્રયત્નો ચાલે છે. પછી ઉપકરણો શોધાય, ટેકનિકલી આગળ જઈએ, એઆઈ આવે, ગમે તે આવે, એ બધું શેના માટે છે? સુખ પ્રાપ્તિ માટે ને દુઃખ નિવૃત્તિ માટે. રોગોના નિવારણ માટે દવાઓ શોધાય, ઓપરેશનોની અંદર અનેક પ્રકારની સ્કિલ છે. આ બધું શેના માટે છે? દુઃખ નિવારણ માટે છે. પણ એ દુઃખ નિવારણ એક જમાનો હતો જ્યારે ક્ષય કે ટીબી એટલે માણસ ગયો, ટીબી થયો એવું ખબર પડે એટલે ગયો. અને અત્યારે
ટીબીનો ઉકેલ આવી ગયો, દવા મળી ગઈ, તો શું મૃત્યુ અટકી ગયું? ના. મૃત્યુને હંફાવવા માટે અનેક પ્રકારના રોગોના નિવારણ માટેનું રિસર્ચ ચાલે છે. હવે ક્વેશ્ચન માર્ક શું છે? કેન્સર. અમુક પ્રકારના કેન્સરો ઉપર તો એમાં જીત મેળવી લીધી છે સાયન્સે. એડ્સ અને એ બધું તો જવા દો. જ્યારે કોરોના આવ્યું, નવો વાયરસ ફૂટી નીકળ્યો. ઓલવેઝ ચેલેન્જિંગ વર્લ્ડ છે આ. તમારા માટે દુઃખનું કોઈનું કોઈ કારણ તો ઊભું જ રહે છે. કેમ? કારણ કે એનું નામ સંસાર, એનું નામ જગત, એનું નામ સંસાર, એનું નામ જીવન. એ તમામ પ્રકારના દુઃખોનું નિવારણ જગતમાં માણસ કરવા ઈચ્છે છે, કરી રહ્યો છે, પ્રયત્ન કરે છે, પરંતુ એનું કાયમી નિવારણ સંભવ નથી. જગતના પ્રયત્ન દ્વારા કાયમી નિવારણ શક્ય નથી. ટેમ્પરરી ઉકેલ આવે, હંગામી ઉકેલ આવી જાય, થોડા સમય માટે આપણને સારું લાગે. ઇટ ઇઝ જસ્ટ લાઈક અ મેટાસિન. માથું દુખે છે, મેટાસિન લઈ લો. પણ શેના માટે દુખે છે? એસિડિટીથી દુખે છે, ઉજાગરાથી દુખે છે, કે શરદીથી દુખે છે? અનેક પ્રકારો છે. કેટલા બધા કારણો છે માથું દુખવાના. મેટાસિન શું કરશે? 3 કલાક માટે આરામ આપી દેશે, પેઇન કિલર. પછી પાછું ચાલુ. આપણા બધા ઉપાયો એલોપેથી મેડિસિન જેવું છે, અને આ શાસ્ત્ર આયુર્વેદિક મેડિસિન જેવું છે. તો મૂળભૂત અજ્ઞાન જ્યાં સુધી હશે ત્યાં સુધી તમામ દુઃખોની મુક્તિનો પ્રયત્ન નકામો જશે, વ્યર્થ જશે. તમામ પ્રકારના દુઃખોનું નિવારણ કરવું હોય તો આ અજ્ઞાનનું નિવારણ કરવું પડશે. એટલે માટે એને કહે છે મૂળ કારણ છે. આ અજ્ઞાન છે એ તમામ દુઃખોનું મૂળ છે, અને એ જો નીકળી જાય તો તમામ પ્રકારના દુઃખોથી મુક્તિ થાય. માટે મોક્ષનું બીજું નામ યાદ રાખજો. આ બધું મોક્ષનું બીજું નામ છે આત્યંતિક દુઃખ નિવૃત્તિ. આત્યંતિક દુઃખ નિવૃત્તિ એટલે શું? મૂળ સહિત દુઃખનું નિવારણ. જેમ કે બાવળિયાનું ઝાડ છે અને કાંટા લાગ્યા ઉપર, આપણે કાંટા દૂર કરવા છે. શું કરવા? કાપી નાખો. જેટલી ડાળીઓ પર બધા કાંટા છે કાપી નાખો. તો શું કાંટાથી મુક્ત તમારી જમીન થઈ જશે? ના. ફરી ઉગવાના, ફરી ઉગવાના. ક્યારે મુક્તિ મળે? મૂળ ઉન્મૂલન કરવામાં નહીં આવે, જ્યાં સુધી મૂળનો નાશ નહીં કરવામાં આવે ત્યાં સુધી બાવળિયો. એટલું જ નહીં, એ બાવળિયાના ઝાડ ઉપર જેટલા બીજા જે દાણા હતા, બીજ હતા, એનો પણ નિકાલ લાવવો પડે. તો મૂળનો નિકાલ લાવવો હોય તો શું કરવાનું? મૂળી ઉખાડ્યા પછી શું કરવું પડે? હા, ફરી મને મોટેથી સંભળાય. સળગાવી દેવું પડે, સળગાવી દેવું પડે. અને દાણા જે એના જે પેલા બિયા હોય એ ફરી જ પાછા ના ઉગી જાય એના માટે શું કરવું પડે? એને શેકી નાખો. શેકી નાખો કે બાળી નાખો. પણ બાળવું કે શેકવું શેનાથી શક્ય છે? અગ્નિ. એકમાત્ર ઉપાય છે અગ્નિ. બાવળિયાના કાંટાનું નિવારણ માટે એકમાત્ર ઉપાય છે અગ્નિ. એ પ્રકારે સાંસારિક દુઃખોરૂપી કાંટાઓનું એક જ નિવારણ છે, અને તે છે અજ્ઞાન નિવૃત્તિ. અને અજ્ઞાન નિવૃત્તિ માત્ર જ્ઞાનથી થાય. માટે શાસ્ત્રમાં જ્ઞાનને અગ્નિ કહ્યો છે. ક્યાં કહ્યું છે? ગીતામાં. કયા અધ્યાયમાં? 4થા અધ્યાયમાં. જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે તથા સર્વમ જ્ઞાનપ્લવેનૈવ વૃજિનમ સૌંતરિષ્યતિ. જ્ઞાનાગ્નિ સર્વકર્માણિ ભસ્મસાત કુરુતે, તમામ પ્રકારના કર્મોને સમાપ્ત કરી નાખે છે, બીજને બાળી નાખે છે. અને જ્ઞાનને પ્લવા એટલે હોડી, હોડી પણ કહેવામાં. સર્વમ જ્ઞાનપ્લવેનૈવ એટલે જ્ઞાનરૂપી નૌકાની અંદર બેસી જાઓ તો વૃજિનમ સૌંતરિષ્ય, તમામ પ્રકારના પાપોથી મુક્તિ, કર્મબંધનથી મુક્તિ. જ્ઞાન એકમાત્ર સાધન છે. જ્ઞાન એકમાત્ર અગ્નિ છે કે જે તમામ દુઃખોને બાળી શકે છે. તો અહીંયા અત્યાર સુધી જે લક્ષણ આપવામાં આવ્યું કે અનાત્મા અજ્ઞાન એટલે શું, અને અજ્ઞાન એટલે કે દેહને હું માનું એ મોટું અજ્ઞાન છે. તો પ્રશ્ન જાગે, તો દેહ જો હું નથી તો હવે હું કોણ છું?
અજ્ઞાન નિવારણ માત્ર જ્ઞાનથી થાય છે. તો જ્ઞાન લક્ષણ શું છે? જ્ઞાન કોને કહેવાય? અજ્ઞાન નિવારણ કરનારું, આ આત્મ અજ્ઞાનનું નિવારણ કરનારું જ્ઞાન કયું છે? બીજું નંબર 2, અજ્ઞાન શું છે એ ખબર પડી, તો હવે જ્ઞાન શું છે? તો એનું દર્શન આપણને 24મા શ્લોકમાં કરાવવામાં આવ્યું છે. શ્લોક નંબર 24. બ્રહ્મૈવાહમ સમશાંતઃ બ્રહ્મૈવાહમ સમશાંતઃ સચ્ચિદાનંદલક્ષણઃ સચ્ચિદાનંદલક્ષણઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ બ્રહ્મૈવાહં સમશાંતઃ સચ્ચિદાનંદલક્ષણઃ નાહં દેહો હ્યસદ્રૂપઃ જ્ઞાનમિત્યુચ્યતે બુધૈઃ બહુ સ્પષ્ટ છે કે જો હું શરીર છું એ અજ્ઞાન છે, તો જ્ઞાન શું હોય? હું શરીર નથી. હું શરીર નથી એ અજ્ઞાન, એ જ્ઞાન છે. એટલે અહીંયા કહે છે, પહેલા અન્વય જોઈ લઈએ. અહમ સમઃ શાંતઃ સચ્ચિદાનંદ લક્ષણ. ભાઈ હું શરીર નથી તો હું છું કોણ? મારો પરિચય તો આપો, મારું આધાર કાર્ડ તો આપો. આપણું આધાર કાર્ડ છે, આઈડેન્ટિટી છે, આઈ કાર્ડ. શાસ્ત્ર આપણને આપણું આઈ કાર્ડ આપે. અને એક જ વસ્તુ છે કે પેલા આધાર કાર્ડની અંદર પેલા બારકોડ હોય. કેમ? દરેકની બીજાથી અલગ અલગ છે, બધા અલગ અલગ લોકો છે. અહીંયા એવું છે કે બધાનું આઈ કાર્ડ એક જ છે. અહીંયા કોઈ બારકોડ નથી, બધા સરખા છે. કોણ છે? હું કોણ છું? તો કે છે બ્રહ્મ એવ અહમ, અહમ સમઃ શાંતઃ સચ્ચિદાનંદ લક્ષણ બ્રહ્મ એવ. અર્થાત હું સમઃ, સમઃ એટલે સમાન છું. શાંત, શાંતોહમ, હું શાંત છું. સચ્ચિત આનંદ લક્ષણ, મારું સ્વરૂપ શું છે? જેમ આપણે કોઈને પૂછીએ ને કે પેલા માણસ કેવા દેખાય છે, કે ભાઈ એની 4 ફૂટ કે 5 ફૂટ હાઈટ છે કે 6 ફૂટ હાઈટ છે, બાંધો પતલો છે કે જરા ભારે છે, આ બધું આપણે વર્ણન કરતા હોય. તો આ હું જે છું એ કેવું છે? ખરેખર મારું રૂપ કેવું છે? મારો દેખાવ કેવો છે? મારું લક્ષણ શું છે? તો કે છે સત, ચિત અને આનંદ એ મારું લક્ષણ છે. આ મારો પરિચય છે. હું સત સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું અને આનંદ સ્વરૂપ છું. અને એવું જે લક્ષણ છે એને જ બ્રહ્મ કહેવામાં આવે છે. અહમ બ્રહ્મ એવ, અહીં વાક્ય છે. બ્રહ્મૈવાહમ. ઉપનિષદ પણ કહે છે અહમ બ્રહ્માસ્મિ, અયમ આત્મા બ્રહ્મ. અને અહીંયા પણ કહે છે બ્રહ્મ એવ અહમ સમઃ શાંત સચ્ચિદાનંદ લક્ષણ. આપણે ક્યારે વિચાર્યું કે આપણે આવા છીએ? સત્યમ શિવમ સુંદરમ, આ મારું લક્ષણ છે. આપણે પાર્લરમાં જવાની જરૂરત નથી. સુંદર, શિવમ, મંગળ, શુભ એ મારું લક્ષણ છે. અને અહમ દેહ ન, અને દેહ હું નથી. તો દેહ કેવો છે? અસદરૂપ, એ અસત છે અને હું સત છું. અને બુધૈ જ્ઞાનીજનો વડે જ્ઞાનમ ઇતિ ઉચ્યતે, જ્ઞાનીજનો વડે આને જ્ઞાન કહેવાય છે.
હવે આપણે પોતે જ્ઞાની થવું હોય કે જ્ઞાની છીએ એવું ક્યારે કહી શકાય? જ્યારે પોતાને બ્રહ્મ સ્વરૂપે સ્વીકારી લઈએ. પહેલાં સમજીએ પછી સ્વીકારીએ. તો અહીંયા સમજાવવામાં આવ્યું કે આ બ્રહ્મ છે એ હું છું. એ હું બ્રહ્મ છું એવું કેમ સમજાતું નથી? કારણ કે આપણા જેટલો વ્યવહાર છે એ દેહથી થતો હોય છે, દેહનિષ્ઠ વ્યવહાર છે. મેં પહેલાંય તમને સમજાવ્યું હતું કે આ જગતની અંદર પ્રવેશ કરવા માટે પહેલું દેહ હું છું એવી બુદ્ધિ ધારણ કરવી પડે. દેહમાં તમે આવ્યા વગર આ જગત સાથે સંપર્ક જ શક્ય નથી. તમે સ્વપ્ન અવસ્થામાં જાઓ એટલે દેહથી કટ ઓફ છો, આ જગત તમારા માટે કટ ઓફ થઈ જાય. તમે સુષુપ્તિ અવસ્થામાં જાઓ, શરીરથી કટ ઓફ છો, આ જગતથી કટ ઓફ છો. સમજાય છે ને? હું કહું છું આપણા જીવનના અનુભવની વાત કરું છું, અને અનુભવ સાથે જોડીને જ મને વાત કરવાનું મને ગમે છે. કારણ કે નહીં તો શાસ્ત્રના પંડિત થઈ જઈશું પણ શરીર જીવન સાથેનો સંબંધ જ નહીં હોય તો એવા જ્ઞાનનો કોઈ મતલબ નથી, એ પંડિતાનો કોઈ અર્થ નથી. આ શરીર જે છે એની સાથે મારો સંબંધ થાય તો જ આ જગત સાથે સંબંધ થાય છે. અને જગતની અંદર આપણે જે કંઈ કરીએ છીએ, એ કામ કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એ ક્યારે કરી શકીએ? જ્યારે દેહ હું છું એ બુદ્ધિ હોય ત્યારે. હું વકીલ છું માટે હું કોર્ટમાં જઉં છું, હું ડૉક્ટર છું માટે દવાખાને જઉં છું, હું શિક્ષક છું માટે કોલેજમાં જઉં છું, સ્કૂલમાં જઉં છું, હું વિદ્યાર્થી માટે ભણવા જઉં છું, હું ઘરમાં છું, ગૃહસ્થી છું માટે ગૃહ કાર્ય કરું છું. આપણે બધા પોતાને શરીર માનીને જ વ્યવહાર કરીએ છીએ. અને એવું હોવાને કારણે, દેહાત્મ બુદ્ધિથી વ્યવહાર થવાને કારણે આપણી પાસે દ્રઢીભૂત અજ્ઞાન છે, સ્ટ્રોંગ ઇગ્નોરન્સ છે. અજ્ઞાન દ્રઢ કરીને ગયું છે. અને એવું માનીએ છીએ કે વ્યવહાર કરીએ છીએ ત્યારે હું ત્યાં સુધી હું છું, અને વ્યવહાર નથી તો મારું અસ્તિત્વ જ નથી, એવું માની લઈએ છીએ. અને સમજતા નથી કે વ્યવહાર વગરનું અસ્તિત્વ છે એ જ મારું અસ્તિત્વ. આપણે કહ્યું હું જઉં છું, મારી ઉંમર થઈ ગઈ, મારી બર્થડે હમણાં જ ગઈ, અથવા મારી બર્થડે આવવાની છે, જન્મદિવસ આવવાનો, તો જન્મી કોણ? શરીર. મારી એનિવર્સરી, તો લગ્ન કોના થયા? શરીરના. તો આપણે જેટલા વ્યવહાર કરીએ છીએ બધા દેહલક્ષી વ્યવહારો છે, અને માટે અજ્ઞાનની અંદર ડૂબેલા છીએ. અને જેટલા કર્મો આપણે કરીએ છીએ એ વ્યવહારમાં હું દેહાત્મ બુદ્ધિથી કરીએ છીએ, માટે કર્મને શાસ્ત્રમાં અવિદ્યા કહેવામાં આવે છે. અજ્ઞાનમાં જ કર્મ થાય, અજ્ઞાન ના હોય તો કંઈ કર્મ ના થાય. કર્મ બધા અજ્ઞાનમાં થાય. અજ્ઞાન કાર્ય કર્મ છે, ક્રિયા છે. અને જો હું આ દેહ છું એ ખોટું હોય તો હું દ્વારા થયેલા જે કર્મો છે એ કેવા? એ પણ ખોટા. જે ખોટી વસ્તુ માન્યતાને આધારે હોય એ પાપ હોય, પુણ્ય હોય, ખોટા. તો પાપ દ્વારા થતી અવગતિ ખોટી, પુણ્ય દ્વારા થતી સદગતિ ખોટી, તો સ્વર્ગવાસ ખોટો, નરકમાં ગતિ ખોટી. અને દરેક જણા મરી જાય ત્યાર પર લખે અમારા ફલાણા ક્યાં ગયા? બધાને ખબર હોય કે ક્યાં પહોંચ્યા છે. પણ પહેલા તો હું દેહ છું, પહેલા એ પ્રશ્ન કરો ને, પછી કર્મની વાત આવે, પછી ગતિની વાત આવે, પછી આયુષ્યની વાત આવે, પછી પ્રારબ્ધની વાતો આવે. પહેલા તો હું કોણ છું એનો વિચાર કરો. અહીંયા કહે છે દેહને હું માનવું એ માત્ર અજ્ઞાન છે, એ ખોટી વસ્તુ છે. તો જ્ઞાન શું છે? હું દેહ નથી, નાહમ દેહ. સારું, તો હવે કહે છે કે હું કોણ છું? તો હું કરતા કહે છે વ્યવહારનું જે માધ્યમ છે એ માધ્યમને આપણે હું માની બેઠા છીએ, સાધનને હું માની બેઠા છીએ. ગયા ક્લાસમાં પણ મેં કહ્યું હતું કે આ ચશ્મા દ્રશ્ય છે, પણ એ ચશ્મા દ્રશ્ય હોવા છતાં જ્યારે હું પહેરી લઉં છું ત્યારે મને વંચાય છે. મને બરાબર વંચાય છે એટલે વાંચવાનું સાધન છે, એટલું બધું ઉપયોગી છે. જ્યારે મને વસ્તુ ઉપયોગી બની જાય, સાધન એવું ઉપયોગી થઈ જાય અને એના વગર તમે ચાલી ના શકો, ધારો કે વધારે નંબર હોય, કશું જ ના દેખાય ચશ્મા વગર, અને સતત તો તમે ચશ્મા પહેરીને રાખ્યા હોય તો તમે ભૂલી જાઓ છો કે ચશ્મા સાધન છે.
સાધન હોવા છતાં સાધન તરીકેનું એ તમારી અંદર જે સ્ટેટસ હોવું જે મનમાં એ રહેતું નથી. એમ આ શરીર માધ્યમ છે, પણ એટલું બધું આપણે એને વાપરતા હોઈએ છીએ અને શરીર સાથેનું એટલું તાદાત્મ્ય કરી બેઠા છીએ કે સાધન અને સાધનનો ઉપયોગ કરનાર એ બંને વચ્ચેનો ભેદ ભૂલાઈ જાય છે. ભેદ જ જણાતો નથી. એટલે ખબર એક જોક છે કે દાદાએ આમ છાપું વાંચતા વાંચતા આમ કહ્યું, ભાઈ શું છે? તો બોલો દૂધવાળા વાત કરવા રહે ને તો આમ ચશ્મા ચડાવી દીધા. પછી છાપું વાંચવું હતું. હવે શું કરે? ચશ્મા શોધે છે. ક્યાં ગયા મારા ચશ્મા? ક્યાં ગયા મારા ચશ્મા? ક્યાં ગયા? નથી ખબર પડતી. કેમ નથી ખબર પડતી? કારણ કે ચશ્મા અને પોતે એક થઈ ગયા. સાધન રૂપે રહેતું નથી. બસ એમ શરીર સાધન છે રૂપે રહેતું નથી. વાપર કરવાને કારણે અને દીર્ઘકાળના અભ્યાસને કારણે એને પણ હું રૂપે જોવાતો રહ્યું છે. સારું, હવે એમ આપણે વાત થઈ હતી કે જો આ ચશ્મા જે સાધન છે એમ શરીર પણ સાધન છે. જેમ મારા ચશ્મા એમ દેહ મારો. પણ ચશ્મા મારા છે અને મારાથી જુદા છે એ તો સમજવું સહેલું છે. કેમ? કારણ કે આ કાઢીને મૂકી દીધા એટલે ખબર પડે છે કે આ જુદા છે. પણ શરીર હું નથી એ કેવી રીતે સમજાય? મારું શરીર એ બુદ્ધિથી સમજી ગયા. કારણ કે અત્યારે શંકરાચાર્યજી લોજિકલી જ સમજાવી રહ્યા છે. વિથ ધ હેલ્પ ઓફ લોજિક, યુક્તિ દ્વારા જ સમજાવી રહ્યા છે કે શરીર નથી. પણ હવે આ શરીર હું નથી એવું ખબર કેવી રીતે પડે? આને તો બહાર કાઢી શકાય. આ શું શરીરને બહાર કઢાય છે? તો કે સુષુપ્તિમાં શરીર તમારી સાથે નથી. સુષુપ્તિમાં ધારો કે અત્યારે ફ્રેક્ચર થયું હોય અને આમ પગ ઊંચો ના થતો અને દુખાવો સખત હોય, તમે ઊંઘી ગયા અને ઘણીવાર બહુ દુખાવો હોય ને તો ડૉક્ટરો શું આપી દે? ટ્રંક્વિલાઇઝર આપી દો ને. ટ્રંક્વિલાઇઝર આપી દે, શું થાય? ઊંઘી જાવ એટલે શું થયું? હવે શું પગનું ફ્રેક્ચર મટી ગયું? ના. તો પછી ઊંઘી ગયા તો દુઃખ છે? જો ફ્રેક્ચર છે તો દુઃખ હતું. હવે દુઃખ છે, તમને ઊંઘી જાઓ છો ત્યારે દુઃખ હોય તો ઊંઘી ના શકાય. ઊંઘવા માટે, દુઃખથી મુક્ત થવા માટે તો ટ્રંક્વિલાઇઝર આપી. તો દુઃખ નથી અને શરીર પણ નથી. એ તૂટેલો હાડકું તમારી પાસે નથી. એ વખતે તમે છો કે નહીં? હું છું. શરીર છે? ના. તમારું શરીર તૂટેલું છે, રોગી છે, નિરોગી છે એ ખબર છે? ના. શરીરનું ભાન જ નથી. તો શેનું ભાન હોય છે? જગતનું ભાન છે? ના. મેં પહેલાં જ કહ્યું હતું, જગતનું ભાન હોવા માટે આ શરીરમાં ભાન આવવું જરૂરી છે. શરીરનું ભાન નથી માટે જગતનું ભાન નથી. તો સ્વપ્નમાં છો, ડ્રીમ વર્લ્ડમાં છો? ના, ત્યાં પણ નથી. આપણે ડ્રીમ વર્લ્ડમાં જાઓ તો પણ દુખાવાની ખબર ના પડે, પણ એ પણ નથી. તો સુષુપ્તિ વખતે શું હોય છે? તમે શરીરથી જુદા છો. તમે શરીરને જુદું કરીને મૂકી દીધું છે. જેમ તમે ગાડીને ગેરેજમાં મૂકો છો એમ આ શરીરને પથારીમાં કે પલંગમાં મૂકી દીધું છે અને તમે એનાથી હટી ગયા, નીકળી ગયા. જેમ ગાડીમાંથી આપણે ઉતરી જઈએ એમ આ દેહરૂપી ગાડીમાંથી ઉતરી જાઓ છો. તો સુષુપ્તિમાં શું હોય છે? શું હોય છે? શેનો અનુભવ થાય છે સુષુપ્તિમાં? અજ્ઞાનનો અનુભવ થાય. મને કંઈ ખબર નથી. સુષુપ્તિમાં દુઃખની ગેરહાજરી છે? હા. તો દુઃખની ગેરહાજરીનો અનુભવ થાય છે. જગતની ગેરહાજરી છે? હા, એનો અનુભવ થાય છે. સુષુપ્તિમાં જગત નથી, શરીર નથી, દુઃખ નથી, ચિંતા નથી, એનો અનુભવ થાય છે. હા. કંઈ નથી એનો અનુભવ થાય. હા. તો કંઈ નથીનો અનુભવ થાય છે તો અનુભવ કરનારો ત્યાં હાજર હોવો જોઈએ. અને અનુભવ કોણ કરે છે? હું. અર્થાત મારી હાજરી છે. દેહની ગેરહાજરી છે, ચિંતાની ગેરહાજરી છે, જગતની ગેરહાજરી છે, શરીરની ગેરહાજરી છે, પણ હું હાજર છું. તો સુષુપ્તિમાં ચશ્માની જેમ તમે શરીરને છોડી દીધું છે. શરીરની ગેરહાજરી છે, દુઃખની ગેરહાજરી છે, પણ આપણી હાજરી છે. પણ આપણે એને સ્વીકારી શકતા નથી. એ જે રીતે તમે હાજર છો એ આપણું સ્વરૂપ છે. એ આપણું શુદ્ધ સ્વરૂપ છે.
નેકેડ, આપણે એકદમ શુદ્ધ, કંઈ જ પહેર્યા વગરના જાગીએ એટલે આ વસ્ત્ર પહેરી લઈએ છીએ. એટલે તો ભગવાન કહે છે વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો પ્રાણી. આ તો વસ્ત્ર છે, ઉઠીએ એટલે પહેરી લઈએ. તો સુષુપ્તિમાં આપણે કોણ હોઈએ છીએ, કેવી રીતે હોઈએ છીએ? અવ્યવહાર્ય દશામાં હોઈએ છીએ. પણ અવ્યવહાર્ય દશામાં હોવા છતાં આપણને આપણા અસ્તિત્વનું ભાન હોતું નથી. એનું કારણ છે અજ્ઞાન. પણ જાગીએ ત્યારે કહીએ છીએ કે હું હતી. કેવી રીતે કહીએ છીએ? કે અજ્ઞાનનું અનુભવ હતો, દુઃખની ગેરહાજરી હતી. અનુભવ બોલીએ છીએ. સવારે ઉઠીએ ત્યારે આઈ સ્લેપ લાઈક અ લોગ ઓફ વુડ, એવી રીતે ઊંઘી ગઈ જાણે આમ ખબર જ ના પડી, મને કંઈ જ ખબર ના પડી. અહમ કિમપી ન જાનામિ. તો અનુભવ છે એનો અર્થ કે અનુભવ કરનારો, જેના લીધે અનુભવ થાય છે એ હાજર છે, પણ એ અવ્યવહાર્ય છે. અને જાગ્રતમાં આવતાની સાથે દેહ સાથે સંબંધ બાંધી અને પોતાને વ્યવહાર્ય માનીએ છીએ. અને વ્યવહાર છે ત્યાં સુધી જાણે કે આપણી હાજરી છે, જ્યારે વ્યવહાર વગરનું જે આપણું અસ્તિત્વ છે એનો આપણને પરિચય નથી, માટે એ વખતે આપણને આપણી ગેરહાજરી લાગે છે. જેમ સુષુપ્તિ વખતે થાય એવું મૃત્યુ વખતે થાય. મૃત્યુ સમયે પણ શરીર નથી, અવ્યવહાર્ય દશા છે. પણ આપણને લાગે છે આપણે નથી, આપણે ગયા. અને આ શરીર છે ત્યારે વ્યવહાર છે, માટે આપણી હાજરી છે. તો અહીંયા કહેવામાં આવે કે દેહ સાથે હું જે વ્યવહાર્ય હું છું એ ખરેખર તો હું છું જ નહીં, એને અજ્ઞાન કહેવામાં આવે છે. તો હું કોણ છું? મેં કહું એમ. હવે તમે વિચાર કરજો, ધીસ ઇઝ હોમવર્ક. સુષુપ્તિ વખતે આપણું અસ્તિત્વ કેવું છે? આપણે કેવા હોઈએ છીએ? કયો આકાર, કયો રંગ, કયા સ્વરૂપે હોઈએ છીએ? માત્ર છું, મારી હાજરી છે. બધા જ કહે છે કે હું છું, અને એટલે તો સવારે ઉઠીને અહીંયા આવ્યા. મારું અસ્તિત્વ હોય છે, બસ એ અસ્તિત્વ જે છે કોઈ પણ પ્રકારના આરોપ વગરનું અસ્તિત્વ, એ શુદ્ધ અસ્તિત્વ. અસ્તિત્વ એટલે હાજરી. અત્યારે હાજરી છે, ધારો કે મારી હાજરી છે શું? હું સંન્યાસી તરીકે હાજર છું, તમે ગ્રહસ્થી તરીકે હાજર છો. પણ એ બધા લેબાસ છોડી દઈએ, વેશભૂષા છોડી દઈએ, તો વેશભૂષા રહિતનું જે અસ્તિત્વ છે એને સત કહેવામાં આવે છે. સતચિત આનંદ લક્ષણ જે છે એનું સત શબ્દ સમજાવવામાં આવે. હું સત સ્વરૂપ છું. આપણે દર વખતે અહીંયા દક્ષિણામૂર્તિ ગઈએ. દક્ષિણામૂર્તિમાં 6થો શ્લોક છે. રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશો માયા સમાચ્છાદનાત સન્માત્ર કરણોપસંહરણ તો યો ભૂત સુષુપ્ત પુમાન. જેવી રીતે રાહુગ્રસ્ત દિવાકર, દિવાકર એટલે સૂર્ય, રાહુગ્રસ્ત દિવાકર, હમણાં જ ગયું સૂર્યગ્રહણ. એ સૂર્યગ્રહણ જો કંકણાકૃતિ થઈ ગયું હોય તો આખો સૂર્ય ઢંકાઈ ગયો રાહુ દ્વારા. રાહુ એટલે આ તો શાસ્ત્રીય પરિભાષા છે. જ્યારે સૂર્યગ્રહણ થઈ જાય, રાહુગ્રસ્ત દિવાકરેન્દુ સદૃશ, અથવા હિન્દુ એટલે ચંદ્ર, ચંદ્રને પણ જો રાહુ ઘસી લે તો ચંદ્ર ના દેખાય, સૂર્ય ના દેખાય. હવે હું તમને પૂછું છું કે હમણાં ધારો કે કંકણાકૃતિ સૂર્યગ્રહણ થયું કે ચંદ્રગ્રહણ થયું, તો ગ્રહણ થયું એવું ખબર પડે કે ના પડે? ઘણા જે દેશોમાં દેખાય એને ગ્રહણ થયું છે એવી ખબર પડે કે ના પડે? કેવી રીતે પડે? રાહુએ તો આખો ચંદ્ર કે સૂર્યને ગ્રસી લીધો છે. સન્માત્ર કરણોપાય, પૂરેપૂરો સ્પષ્ટપણે ચંદ્ર કે સૂર્ય દેખાતા નથી, પણ એની હાજરી છે એવું દેખાય છે. કેવી રીતે? ગ્રહણ દેખાય છે માટે હાજર છે, ગ્રહણ છે માટે હાજર છે. દાખલા તરીકે અત્યારે બધે વાદળા છે, સૂર્યોદય થયો કે ના થયો? સૂર્યોદય છે કે નહીં? સૂર્ય આકાશમાં છે કે નહીં? અત્યારે આપણા સૂર્યમાં, અરે આપણા આકાશમાં સૂર્ય છે કે નહીં? છે. આ સૂર્ય છે, દેખાય છે તો કે ના? તો કેવી રીતે કહો છો કે સૂર્ય છે? વાદળા દેખાય છે માટે કહો છો સૂર્ય છે. જો અંધારી રાત હોય, અમાસની અંધારી રાત હોય અને વાદળા હોય તો તમને વાદળાની પણ ખબર ના પડે ને કશી જ ખબર ના પડે. અને અત્યારે વાદળા જણાય છે, કોના લીધે જણાય છે?
સૂર્ય નથી જણાતો, પણ વાદળનું અસ્તિત્વ બતાવે છે કે સૂર્ય છે. વાદળ જણાય છે સૂર્યને કારણે. એમ ગ્રહણ થયેલું ચંદ્ર છે એ જણાય છે કોના લીધે? સૂર્યને લીધે. તો એ વખતે સૂર્ય કેવો છે? તેજસ્વી નથી. સન્માત્ર, માત્ર અસ્તિત્વ રૂપે છે. સૂર્ય છે, કેવો છે એ દેખાતો નથી. બસ એવી રીતે સુષુપ્તિમાં હું છું, અજ્ઞાન રૂપી વાદળથી આવૃત્ત છું. અજ્ઞાનની હાજરી બતાવે છે કે હું છું. અજ્ઞાન રૂપી વાદળ છે. તો પછી બરાબર કેમ જણાતું નથી? તો કે જે કર્ણ ઉપસંવરણ હતા, અંતઃકરણ લય પામી ગયું છે, મન લય પામી ગયું છે. જે જાણવાની ફેકલ્ટી છે, જે જાણવાનું સાધન છે, જેના દ્વારા આપણે બધું જાણીએ છીએ, એ નોઈંગ ફેકલ્ટી, ઇન્ટેલેક્ટ કે માઇન્ડ, એ બંને શું છે? લય પામી ગયા છે. કર્ણોપસંહરણતઃ યો ભૂત સુષુપ્ત કુમાર. એટલે સન્માત્ર, તો જેમ સુષુપ્તિમાં સત સ્વરૂપે મારી હાજરી છે, એ સત સત્તા, એ જ આત્મસત્તા, એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે. પણ હું જાગું ત્યારે એ સત સ્વરૂપ શું થાય? જતું રહે છે. જાગવાથી એ જે સુષુપ્તિમાં, બરાબર મને જવાબ આપજો, સુષુપ્તિમાં અજ્ઞાનને જાણનાર હું, અનુભવ કરનાર હું છું. જાગી ગયા તો એ હું શું થાય? એ હુંનું શું થાય? જતો રહે. એ હું હોય છે. કેવી રીતે હોય છે? એ હું કઈ રીતે હોય છે? અત્યારે હાજરી તમારી કેવી રીતે છે? દેહની આ દેહ પણ જાણનાર હું છું, મનને જાણનાર પણ હું છું, વ્યવહાર્ય પણ હું છું, શ્રોતા પણ હું છું. એ શ્રોતા તરીકે જે જાણે છે, કોણ જાણે છે? હું પોતાને શ્રોતા તરીકે જાણું છું, હું પોતાને દ્રષ્ટા તરીકે જાણું, હું પોતાને વ્યવહાર્ય તરીકે. પણ મારી હાજરી તો છે. સુષુપ્તિમાં અવ્યવહાર્ય રૂપે હાજરી છે, જાગ્રતમાં વ્યવહારિક રૂપે હાજરી છે. પણ હુંની હાજરી સતત છે, અને સતત છે માટે એને સત કહેવાય. એટલે સત એટલે શું? એક પણ કાળ એવો ના હોય કે જ્યારે એ ગેરહાજર હોય, જેની નિત્ય સત્તા છે. જાગ્રતમાં પણ છું, સ્વપ્નમાં પણ છું, સુષુપ્તિમાં પણ છું, પણ મૃત્યુ સમયે, હા, મૃત્યુ સમયે પણ છે. મૃત્યુ છે શું? મૃત્યુ કઈ મોટી વસ્તુ છે જ નહીં. શરીરનો નાશ છે, મારો નહીં. જે સુષુપ્તિમાં સત સ્વરૂપે હું છું, એનો તો કોઈ વાળ વાંકો કરી શકે તેમ નથી. અને હું નિત્ય છું. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનંજરા તથા દેહાંતર પ્રાપ્તિ. શરીર છે ને બદલાતા પરિવર્તનો જે થઈ રહ્યા છે, એ પરિવર્તનો મને જણાય છે. જાણનાર હું છું, જ્ઞાતા હું છું, પરિવર્તનશીલ શરીર હું નહીં. અને મૃત્યુને પણ જાણનાર હું છું, મૃત્યુ પછીના પુનર્જન્મને પણ જાણનાર, પ્રકાશનાર રૂપે હું છું. તો હું સત સ્વરૂપ અસ્તિત્વ છું. સારું, હું છું એ હું જાણું છું કઈ રીતે? સુષુપ્તિમાં હું હતી કે હું છું એ હું જાણું છું કોના લીધે? આંખો હોય છે એટલે, કાન હોય છે ત્યાં, આંખ છે, મન છે. હું છું અને હું જાણું છું કે હું છું, એને કહેવાય ચૈતન્ય સ્વરૂપ સત્તા, જ્ઞાન સ્વરૂપ સત્તા. એને કહેવાય સ્વયં જ્યોતિ સ્વરૂપ સત્તા. આઈ એમ સેલ્ફ એફલ્જન્ટ એક્ઝિસ્ટન્સ. જ્ઞાન સ્વરૂપ સત્તા છે. મારી હાજરી કઈ રીતે છે? ચૈતન્ય રૂપે હાજરી છે. એને ચૈતન્ય કહો, જ્ઞાન સ્વરૂપ કહો, જ્યોતિ સ્વરૂપ કહો. તો હું છું અને હું મને જાણું છું. સાધન નિરપેક્ષ, કોઈ સાધનની મદદથી જાણતી નથી. આ વાંચવું હોય તો મારે ચશ્મા જોઈએ, આંખ જોઈએ, સાધન જોઈએ. કોઈ બોલે સાંભળવા માટે કાન જોઈએ. પણ હું છું એ જાણવા માટે કોઈ સાધનની અપેક્ષા નથી, ઇન્દ્રિયોની અપેક્ષા નથી, મન બુદ્ધિની અપેક્ષા નથી. પણ મારી સત્તાને હું જાણું છું, અર્થાત હું સ્વયં જ્યોતિ સ્વરૂપ છું, સ્વયં ચૈતન્ય સ્વરૂપ છું, સ્વયં જ્ઞાન સ્વરૂપ છું.
સત ચિત્ત લક્ષણ. એક્ઝિસ્ટન્સ એન્ડ કોન્શિયસનેસ એમ આઈ. હું ચૈતન્ય છું, હું સત સ્વરૂપ છું. પછી આગળ કહે છે આનંદ લક્ષણ. એક જરા ડિફિકલ્ટ છે. હું છું, અત્યારે પણ હું છું. આપણે જડ છીએ કે ચેતન? ચેતન. ચેતન સત્તા છે. હું છું અને બધાને જાણું છું. હું છું અને સૂર્યને જાણું છું. મેં પહેલાં લાસ્ટ ટાઈમમાં વાત કરી હતી કે હું છું તો સૂર્ય છે, હું છું તો જગત છે. એટલે મારું અસ્તિત્વ છે. અને મારું કેવું અસ્તિત્વ? ચૈતન્ય સ્વરૂપ અસ્તિત્વ, જ્ઞાન સ્વરૂપ અસ્તિત્વ છે. હું સૂર્યને પ્રકાશું છું. કોના દ્વારા? આંખ દ્વારા. હું આંખને પ્રકાશું છું. પ્રકાશું છું એટલે જાણું છું. તો જ મને ખબર પડે આંખમાં મોતિયો છે કે આંખમાં દુખે છે કે શું તકલીફ છે. હું આંખને પ્રકાશું છું, હું મનને પ્રકાશું છું, મારા વિચારોને પ્રકાશું છું. સદવિચાર છે, કુવિચાર છે, ચિંતાનો વિચાર છે, ભયનો વિચાર છે, કોણ જાણે છે? હું. દેટ લાઇટ એમ આઈ. એ પ્રકાશ હું છું, એ જ્ઞાન હું છું. અને એ જે હું છું, જે મનને પ્રકાશે છે, એને જાણવા માટે, એને પ્રકાશવા માટે કોઈ અન્ય સાધનની અપેક્ષા નથી. એટલે હું સાધન નિરપેક્ષ અસ્તિત્વ છું. ચૈતન્ય સ્વરૂપ સત્તા મારી છે. પણ એ હું અત્યારે એ છું, પણ હું આનંદ સ્વરૂપ છું એ કઈ રીતે જણાય? આનંદ માટે તો ફાંફા મારીએ છીએ. સુખ મેળવવા માટે તો આપણે કટોરા લઈને ફરીએ છીએ. કોઈ હરિઓમ કહે તો હું સુખી, કોઈ બોલાવે તો સુખી, કોઈ વખાણ કરે તો સુખી, ભાવતું ભોજન મળે તો સુખી. આપણે કેટલા કટોરા લઈને ફરીએ છીએ કે કોઈ મને સુખી કરે, કોઈ મને સુખી કરે. હા, પણ બધા પાસેથી અપેક્ષા જ રાખીએ છીએ. અપેક્ષા એ કટોરો છે આપણો. તો હું આનંદ સ્વરૂપ છું એટલે શું, એની વિચારણા આવતીકાલે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.